કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 31 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 31 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ISSF વર્લ્ડ કપ 2026માં ભારતનું રેન્કિંગ શું રહ્યું છે? ઓપ્શન એ છે ત્રીજું, બી છે પાંચમું, સી છે બીજું. સાચો જવાબ છે ઓપ્શન એ ત્રીજું. ડીપમાં જઈએ તો ISSF નું ફૂલ ફોર્મ શું છે? પરીક્ષામાં ખાસ પૂછાયો છે. તો શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન જે વિશ્વ સ્તરની શૂટિંગ સ્પર્ધા સંચાલિત કરે છે. ફૂલ ફોર્મ પૂછાઈ શકે અને ભારતનું સ્થાન કેટલામું રહ્યું એ પૂછાઈ શકે છે. બીજા પ્રશ્ન જઈએ તો કયા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે? ઓપ્શન એ છે રોહિત શર્મા, બી છે અજિંક્ય રહાણે અને સી છે રવિન્દ્ર જાડેજા. સાચો જવાબ છે બી અજિંક્ય રહાણે. ડીપમાં જઈએ તો અજિંક્ય રહાણે એ 5000 પ્લસ ટેસ્ટ રન ફટકાર્યા છે અને 12 સદી ફટકારી છે. આ પણ પૂછાઈ શકે છે, યાદ રાખવા જેવું છે, યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન છે, એન્ટી પેપર લીક બિલ 2026 કયા કયા સદનમાં પસાર થયું? તો ઓપ્શન એ છે લોકસભા, બી છે રાજ્યસભા, સી છે ઉપરોક્ત બંને. સાચો જવાબ છે લોકસભા પ્લસ રાજ્યસભા. અને ડીપમાં જઈએ તો એન્ટી પેપર લીક પરીક્ષાઓની ગેરરીતિ અને પેપર લીક રોકવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલ કડક સજા અને પારદર્શિતા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ કાયદો વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને સુરક્ષિત પરીક્ષા પ્રણાલી સુનિશ્ચિત કરે છે. ચોથો પ્રશ્ન છે, મહિલાઓ માટે ધ્રુતિ યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ છે છત્તીસગઢ, બી છે ઝારખંડ, સી છે મધ્યપ્રદેશ. સાચો જવાબ છે એ છત્તીસગઢ. પાંચમો પ્રશ્ન છે, ભારતમાં વાઘોની સંખ્યા વધીને કેટલી થઈ છે? સાચો જવાબ છે એ 3167, બી છે 3925, સી છે 3682. સાચો જવાબ છે સી 3682. અને આ 2022ની ગણતરી મુજબ વાઘોની સંખ્યા છે 3682. ખાસ યાદ રાખવાનું છે. અને ભારતમાં વિશ્વમાં વાઘોની સૌથી મોટી વસ્તી ધરાવે છે ભારત. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી ઓપ્શન છે 15 ઓક્ટોબર અને સી ઓપ્શન છે 31 જુલાઈ. સાચો જવાબ છે સી 31 જુલાઈ. વિશ્વ રેન્જ દિવસ દર વર્ષે 31 જુલાઈ ઉજવવામાં આવે છે. સાચો પ્રશ્ન છે, કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે ઇન્દોર, બી છે જયપુર અને સી છે પુણે. સાચો જવાબ છે બી જયપુર. જયપુર રાજસ્થાન ભારત ખાસ કરીને યાદ રાખવાનું રહેશે. આઠમો પ્રશ્ન છે, હવાઈ સંપર્ક મોડેલ શરૂ કરનાર ભારતનું બીજું એરપોર્ટ કયું બન્યું છે? ઓપ્શન એ છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બી છે કેમ્પોંગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સી છે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. સાચો જવાબ છે સી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. નવમો પ્રશ્ન છે, સ્થાનિક શાસન સશક્ત બનાવવા માટે દાવવીર પહેલ કયા મંત્રાલયે શરૂ કરી છે? ઓપ્શન એ છે પર્યટન મંત્રાલય, બી છે પંચાયતી રાજ મંત્રાલય અને સી છે શિક્ષણ મંત્રાલય. સાચો જવાબ છે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા? ઓપ્શન એ છે રાજકુમાર રાવ, બી છે તૃપ્તિ ડિમરી અને સી છે પંકજ ત્રિપાઠી. સાચો જવાબ છે પંકજ ત્રિપાઠી.
પંકજ ત્રિપાઠીને આર્ટિસ્ટ ઓફ ધ ડિસ્ટિંક્શન પુરસ્કાર મેલબોર્નમાં 2026માં મળેલું છે, યાદ રાખવાનું છે. આ હતા 31 જુલાઈ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.